હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ લીલી મકાઈના અપ્પમ। વરસાદની મોસમમાં આસાનીથી તમને લીલી મકાઈ મળી રહે છે અને 10થી 15 જ મિનિટમાં આ નાસ્તો આપણે તૈયાર કરી લેશું। ખાવામાં તો સુપર ટેસ્ટી આ નાસ્તો લાગશે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો ભરી શકો છો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે લીલી મકાઈના અપ્પમની રેસીપી જોઈ લેશું। લીલી મકાઈના અપ્પમ બનાવવા માટે આપણે એક બાઉલ લીધું છે, તેની અંદર 1 કપ આપણે રવો લીધો છે। એકદમ ઝીણો રવો આવે છે તે આપણે યુઝ કરવાનો છે। આ રીતના એકદમ ઝીણો આવે છે તે રવો આપણે આમાં એડ કરી દઈશું। 1 કપ આપણે રવો લીધો છે તો તેના જ માપમાં આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દઈશું। ચણાના લોટને હંમેશા ચાળીને યુઝ કરવાનો, જેથી કરીને તેમાં ગઠ્ઠા ઓછા પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે તેની અંદર 1 કપ છાશ લીધી છે। છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। હવે 1 કપ આપણે છાશ લીધી છે, તેમાં થોડી થોડી છાશ નાખી અને ચમચીની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લેશું। એકવાર તમે લીલી મકાઈના અપ્પમ બનાવશો એટલા સ્વાદિષ્ટ બનશે અને ચોમાસામાં તો લીલી મકાઈ આસાનીથી મળી રહે છે અને ચોમાસામાં તેની મીઠાશ પણ એટલી હોય છે લીલી મકાઈની। આ રીતે આપણે છાશ જેમ જોજે તેમાં આપણે થોડી થોડી લઈ લેશું। જોઈ શકો છો કે આ રીતના આપણે મિક્સ કરી દીધું છે અને 1 કપ આપણે છાશ લીધેલી હતી તેમાંથી પણ એટલી છાશ બચી છે। હવે આપણે ઢાંકી અને આને 10થી 12 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, જેથી કરીને રવો છે તે એકદમ છાશને એબ્ઝોર્બ કરી લે અને થોડુંક ફૂલી પણ જાય। હવે જોઈ શકો છો કે આપણે લીલી એકદમ ફ્રેશ મકાઈ લીધી છે। આ રીતના તમારે મકાઈને લેવાની છે, હું તમને ખોલીને પણ બતાવી દઉં। આ રીતના તમારે એકદમ ફ્રેશ લીલી મકાઈનો યુઝ કરવાનો છે। હવે આપણે ફોલી અને આ લીલી મકાઈમાંથી જે છાલ છે ઉપરની તે આપણે કાઢી નાખશું। જોઈ શકો છો કે મકાઈની અંદરથી આપણે દાણા અલગ કરી લીધા છે અને સાઈડમાં આપણે મિક્સરનું એક બાઉલ લીધું છે, તેમાં આપણે દાણા એડ કરી દઈશું। દાણાને આપણે ક્રશ કરવાના છે, આ રીતે આપણે કરી દેવાના છે બધા દાણા। હવે તેની અંદર 2 તીખા મીડિયમ તીખાસવાળા આપણે મરચાં યુઝ કરીએ છીએ, આમાં તે એડ કર્યા છે આપણે અને 2 આદુના ટુકડા આપણે સાથે જ આપણે ક્રશ કરી લેશું। કોઈ પણ પાણી નાખ્યા વગર આપણે ક્રશ કરવાનું છે। જોઈ શકો છો કે મકાઈને આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। આ રીતના પેસ્ટ તમારે બનાવવાની છે। 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે બેટરને ચેક કરી લેશું। જોઈ શકો છો કે રવા આવે છાશને એકદમ એબ્ઝોર્બ કરી લીધી છે, ક્યાંય પણ છાશનો ભાગ નથી। આ રીતના આપણું બેટર હોવું જોઈએ। હવે આપણે આ બેટરની અંદર જે મકાઈનું આપણે ક્રશ કરેલું હતું તે આપણે એડ કરી દઈશું। હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું। સ્વાદ અનુસાર નિમક લીધું છે આપણે, 1 ચમચી જેટલું સિંધા નિમક આપણે યુઝ કરીએ છીએ તે આપણે એડ કરી દઈશું આની અંદર। 1 કેપ્સિકમ મરચું આપણે લીધું છે, જેનું આપણે આ રીતના નાનું કટિંગ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું। 1 મીડિયમ સાઇઝની ડુંગળી આપણે લીધી છે, તેને પણ આપણે નાનું કટ કરી લીધું છે, તેને પણ આપણે એડ કરી દઈશું અને 1 વાટકી જેટલા ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરી દઈશું। હવે બધી વસ્તુને આપણે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જોઈ શકો છો કે બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધું છે। હવે બેટરને થીક બનાવવા માટે આપણે 1 કપ પાણીનો ઉપયોગ કરીશું, તેમાં થોડું થોડું પાણી નાખી અને બેટરને આપણે થીક કરશું, જેવું અપ્પમમાં હોય છે તેવું જ। અને કોઈ પણ વધારાના મસાલામાં આપણે એડ નથી કર્યા, ફક્ત આપણે ડુંગળી અને કેપ્સિકમ જ નાખ્યા છે। જો તમારે તીખું ખાવું હોય તો તમારા પ્રમાણમાં તમારે વધુ કે ઓછું કરી શકો છો, તમે આમાં લાલ મરચું એડ કરી શકો છો। પણ અત્યારે આપણે મકાઈનો સ્વાદ રહે તે માટે આપણે બીજા કોઈ મસાલા નથી નાખેલા। જોઈ શકો છો કે આપણે પાણી એડ કરી અને એકદમ બેટરને થીક બનાવી દીધું છે। હવે જ્યારે તમારે અપ્પમ બનાવવાની શરૂ કરવાનું હોય ત્યારે જ તમારે તેમાં ઈનો એડ કરવાનો, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। જો ઈનો ઘરમાં ના હોય તો તમે ખાવાના સોડા પણ નાખી શકો છો। અત્યારે હું અડધી ટીસ્પૂન જેટલો ઈનો છે તે એડ કરું છું અને તેને હવે આપણે મિક્સ કરી લેવાનું છે, એક જ ડાયરેક્શનમાં હલાવી અને બેટરની અંદર। હવે ગેસ ચાલુ કરીને વઘારીઓ આપણે ગરમ કરવા રાખી દીધું છે, તેમાં 1 ચમચી જેટલું તેલ છે તે આપણે એડ કરી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેની અંદર અડધી ટીસ્પૂન જેટલી રાઈ છે તે આપણે એડ કરી દઈશું। રાઈ આપણી સતરાઈ ગઈ છે, તેની અંદર અડધી ટીસ્પૂન સફેદ તલ છે તે આપણે એડ કરી દઈશું।
હવે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન છે 3 થી 4, જે મેં આ રીતના નાનું કટિંગ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું. લીમડાના પાન નાખવાથી સ્વાદ એકદમ મસ્ત લાગે છે અપમમાં. હવે આપણો વઘાર તૈયાર છે, તે આપણે બેટરની અંદર એડ કરી દેવાનું છે. હવે આ રીતના આપણે બેટર લીધું છે, તેમાં બધો વઘાર આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો કે વઘારને પણ આપણે એડ કરી દીધો છે. હવે આપણે તેની અંદર કાચા અડધી વાટકી જેટલા આપણે મકાઈના દાણા છે તે આપણે એડ કરવાના છે. આપણે થોડાક અલગ પાડેલા હતા તે આપણે એડ કરી દઈશું. આ નાખવાથી થોડુંક ક્રંચ આવશે તો તમને અપમ ખાવાની એકદમ મજા આવશે. હવે ગેસ ચાલુ કરીને અપમની જે ડીશ આવે છે તે આપણે એડ કરી દઈશું. જો તમારા ઘરમાં અપમની ડીશ ના હોય તો ઇડલી કરવાનું જે મશીન હોય તેમાં પણ તમે નાના અપમ બનાવી શકો છો. હવે તેમાં આપણે થોડું થોડું તેલ નાખી બધા ખાનામાં અને ગ્રીસ કરી લેશું તેલ વડે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હવે થોડા થોડા રાઈના દાણા નાખશું, જેથી કરીને અપમ દેખાવામાં પણ એકદમ સરસ લાગે અને ખાવામાં પણ. રાઈના દાણા પણ સતરાઈ ગયા છે. હવે થોડા થોડા સફેદ તલ પણ આપણે કરી દઈશું. રાઈ અને તલ સરસ રીતે સતરાઈ ગયા છે. હવે બધા ખાનામાં આપણે એક એક ચમચી બેટર એડ કરી દઈશું. આ રીતે જેટલું સમય એટલું આપણે બેટર એડ કરી દેવાનું છે. જોઈ શકો છો કે બધા ખાનામાં આપણે બેટરને એડ કરી દીધું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને એક સાઈડથી થોડોક એનો કલર ચેન્જ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે તેને ઢાંકી અને સાતળવા દેશું. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લેશું. જોઈ શકો છો કે એક સાઈડથી સરસ રીતે પાકી ગયા છે. હવે આ રીતના તમારા ઘરમાં કાંટાની ચમચી હોય તો તમારે ઉપયોગ કરવાની, નકર લાકડાની સ્ટીક પણ ચાલે. આ રીતે આપણે હળવે હાથેથી પલટાવી લેશું. જોઈ શકો છો કે એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. આવી જ રીતના આપણે બધા અપમને પલટાવી લેશું. જોઈ શકો છો કે એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર અપમાં આવી ગયો છે. બીજી બાજુએ પણ આપણે ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી પાકવા દેશું. 1 થી 2 મિનિટ જેવો પાછો ટાઈમ થઈ ગયો છે. જોઈ શકો છો કે આપણા અપમ એકદમ તૈયાર છે. બંને બાજુથી આપણા ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે ગરમા ગરમ અપમને એક પ્લેટમાં સર્વ કરી લેશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે. હવે એક અપમ હું તમને તોડીને બતાવું. જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આપણું અપમ સોફ્ટ બનીને તૈયાર થયું છે. તો છે ને એકદમ ઓછી મહેનતથી એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.